ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરની પ્રેરણા હેઠળ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કચેરી તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરોજગાર મેળા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસા ટાઢાણીએ મહિલાઓના વિવિધ પ્રશ્નો, વિભાગીય કામગીરી તેમજ મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। મહિલાઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી શકે તે માટે જરૂરી સહાય, તાલીમ તથા સરકારી પ્રોત્સાહન વિશે પણ માહિતી આપી હતી। મેળામાં વાજપાઈ બેંક બલ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ, પોરબંદર ITIના વિવિધ અભ્યાસક્રમો, રોજગાર સ્વરોજગાર તકો તથા CED દ્વારા મળતા માર્ગદર્શનની જાણકારી આપવામાં આવી હતી અને મહિલાઓ પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ કેવી રીતે શરૂ કરી શકે તેના પ્રાયોગિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યોજાયેલા ભરતી મેળામાં 10 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહી હતી, જેમણે નોકરી ઇચ્છુક મહિલાઓના ઇન્ટરવ્યૂ લઈ પ્રાથમિક પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। હંસા ટાઢાણી, મહિલા અને બાળ અધિકારી, પોરબંદર। આજરોજ પોરબંદર જિલ્લા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર તથા રોજગાર કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન થયેલું છે, જેમાં જુદા જુદા 10 જેટલા નોકરીદાતાઓએ ભાગ લીધેલો તેમજ સ્વરોજગારી કરવા ઈચ્છતા બહેનોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાન, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, RCT, લીડ બેંકમાંથી પ્રતિનિધિ ઉપસ્થિત રહીને યોજનાઓ અને લોન વિશેની બહેનોને માહિતી આપવામાં આવેલ તેમજ જુદા જુદા નોકરીદાતા દ્વારા કાર્યક્રમ પતિએ ઇન્ટરવ્યૂ કરવામાં આવશે અને જે બહેનો નોકરી ઈચ્છુક છે તેમને નોકરી આપવામાં આવશે। સાથે સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ જેમ કે વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવેલું। મહિલા સ્વાવલંબન યોજના જેના લાભાર્થી છે એમને ચેક વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલું। આજ રોજ આશરે 400થી પણ વધુ બહેનોએ આ સ્વરોજગાર અને લોન મેળામાં ભાગ લીધેલો છે। થેન્ક યુ।